આજે સમસ્ત મહારાષ્ટ્રીયન થકી ડીઆરએમ સાહેબશ્રીને એક આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે। હાલ આપણે સૌ જાણીએ છીએ કે લોકલાડીલા સાંસદશ્રીએ ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈને જે 2 ટ્રેનો શરૂ કરી છે, ખરેખર હું સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ વતી એમને અભિનંદન પાત્ર આપું છું। બીજી વાત તમને કહી દઉં કે વડોદરા શહેરની અંદર જિલ્લા રાયગઢ અને રત્નાગીરના લાખોની સંખ્યામાં લોકો જ્યારે રહેતા હોય અને ભૂતકાળની અંદર પણ આ બંને જિલ્લાઓ માટે અમે ટ્રેન શરૂ કરવા માટેના ઘણા એવા આવેદનપત્ર આપ્યા છે, પણ સરકારે અમારી માંગ સ્વીકારી નથી। આજે જ્યારે તંત્ર નવી ટ્રેનો શરૂ કરતું હોય અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વંદે ભારત જેવી સારી ટ્રેનો ચાલતી હોય અને ખરેખર અમારા દેશ માટે અને અમારા માટે ખૂબ સ્વાભિમાનની વાત હોય, પણ જ્યારે લોકોને પડતી મુશ્કેલી હોય તો એ વાતને તમને ધ્યાનમાં રાખવી જોઈએ। આજે લાખોની સંખ્યામાં જ્યારે લોકો વસ્તીમાં હોય ને એમના વોટથી નેતા ચૂંટાઈ આવતા હોય તો લોકોને નેતાઓએ આ વાતને ગંભીરતા લેવી જોઈએ। આ તો એવી વાત થઈ કે અમે ફક્ત આવેદનપત્ર આપી રહ્યા છે ને અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી। હું આજે ચેનલના માધ્યમથી એક વાત કહેવા માંગીશ કે હવે ખૂબ થઈ ગયું આવેદનપત્ર। જો કદાચ અમારી આ માંગ સ્વીકારવા નહીં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટું આંદોલન થશે એ વાત નક્કી છે। આજરોજ અમે વડોદરા શહેરમાં વસતા મહાડ, પોલાદપુર, રાયગઢ, રત્નાગીરી સમાજ વતી સમાજના મુખ્ય આગેવાનો જે અત્યારે લોકલાડીલા સાંસદ હેમાંગ જોશી સાહેબે જે ગણેશ ઉત્સવ નિમિત્તે મહારાષ્ટ્ર કોકણ માટે જે ટ્રેન ચાલુ કરી છે એ ટ્રેન કાયમી ધોરણે ચાલુ રહે, જેના કરતી અમારા જે મહારાષ્ટ્રીયન સમાજના લોકોને બહુ સગવડતા પડે છે એમાં સગવડતા મળે એ હેતુસર અમે ડીઆરએમ સાહેબને અમે આવેદનપત્ર આપવા આવેલ છે ને આવી રીતના આવેદનપત્ર અમે મહારાષ્ટ્રીયન સમાજે અનેકવાર આપેલા છે, પરંતુ એનું પરિણામ શૂન્ય આવેલું છે। એટલે હવે અમે તંત્ર પાસેથી અને હેમાંગ જોશી સાહેબ પાસેથી આશા અને અપેક્ષા રાખીએ છીએ કે અમારું આ છેલ્લું આવેદનપત્ર હશે એ સ્વીકારી અને અમારી જે માંગ છે એ મહારાષ્ટ્રીયન સમાજની પૂરી કરે, અને જો વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ડીઆરએમ ઓફિસ ખાતે અને કલેક્ટર કચેરી ખાતે મહારાષ્ટ્રીયન સમાજના બંધુ ભગીની બધા મોટા પાયા પર પ્રતિક ઉપવાસ ઉપર બેસશે અને આંદોલન કરશે એ વાત નક્કી છે। જય ભવાની, જય શિવ।